નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા વાલોડ તાલુકાના મોરારજી દેસાઈ આર્ટ્સ કોલેજ બહારી ખાતે શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન ચરિત્ર વિશે કોલેજના વિદ્યાર્થીઓને વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં કોલેજના આચાર્ય જયંતિ ચૌધરી, બહારી ગામના ઉપસરપંચ સુરજભાઈ દેસાઈ, માનવ કલ્યાણ ટ્રસ્ટના ઉપપ્રમુખ કર્ણ દેસાઈ, એબીવીપી તાપી જિલ્લા સંયોજક હિરેનભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વ્યારાનગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ। વ્યારાનગરના જૂના બસ સ્ટેન્ડથી લઈ મેઇન રોડ બજાર તરફ જઈ રહેલા જવાહરલાલ ચોક પોલીસ ગેટ સુધી તથા જૂના બસ સ્ટેન્ડ થઈ બેંક રોડ, સુરતી બજાર, કાપડ બજાર થઈ જવાહરલાલ ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે। પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે, જેને લઈને તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી સવારે 8 કલાકથી સાંજે 20 કલાક સુધીના સમય દરમિયાન માલવાહતુક ટ્રાન્સપોર્ટના ભારે વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે। તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગે જાહેરનામું। જિલ્લામાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે, લોકોની માલ મિલકતને નુકસાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તાપીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી તાપી જિલ્લામાં આવેલી તમામ બેંકો, તમામ એટીએમ સેન્ટરો, સોના ચાંદી તથા કિંમતી ઝવેરાતની દુકાનો તથા શોરૂમ તથા શોપિંગ મોલ વગેરે જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। જિલ્લામાં ઉચ્છલ તાલુકામાં એક ગામમાંથી બહેનના પાડોશી દ્વારા ડાકણ કહી હેરાન કરતા હોવાથી તેમને સમજાવવા તાપી 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માટે જણાવ્યું હતું, જે બાદ અભિયાન ટીમે બંને પરિવારને કાયદાકીય સમજણ આપી હતી। જોકે સામો પક્ષ નશાની હાલતમાં હોવાથી સમજી શકે તેમ ન હતો અને પીડિતા પોલીસ ફરિયાદ કરવા માંગતી હોવાથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ છે। આગળની કાર્યવાહી ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે। આરટીઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ। તાપી જિલ્લાની આરટીઓ કચેરી વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ માટે આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ કે અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરે છે તેવા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું। સોનગઢની એસબીઆઈ બેંક ખાતે મહિલા સાથે 46,000ની ઠગાઈ કરનાર ઠગને સોનગઢ પોલીસે ઝડપી પાડ્યો। સોનગઢના જૂના ગામે એસબીઆઈ બેંક ખાતે 34 વર્ષીય મહિલા પૈસા જમા કરાવવા માટે ગયા હતા, ત્યારે કોઈ અજાણ્યા ચોર ઇસમે પૈસા ગણવાના બહાને પૈસા લઈ લીધા હતા અને હાથચાલાકી કરી મહિલાના 46,000 રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે સોનગઢ પોલીસે પોતાનો ચક્રો ગતિમાન કરી નાસ્તા ફરતા આરોપી સરુ અલી નૌશાદ અલી ઈરાનીને મહારાષ્ટ્ર રાજ્યના પુણેથી ઝડપી પાડ્યો હતો, તેમજ 46,000માંથી 10,000 રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી। વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ ફોર્મલ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીનીઓ કોલેજે સાડી પહેરીને આવી હતી તેમજ વિદ્યાર્થીઓ ફોર્મલ ટ્રેડિશનલ કપડાં પહેરીને કોલેજ આવ્યા હતા અને ફોર્મલ ડેની ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।